તો હેલો ગાઈઝ, વેલકમ બેક અવર ચેનલ મહાદેવ તમને બધાને. અત્યારે હું તમને સાળંગપુરની આજુબાજુનો વ્યૂ બતાવવાનો, તમે જોતા રહેજો વિડીયોમાં. તમે દર્શન કરી શકો છો. હનુમાન દાદાની મૂર્તિ બેસાડેલી છે, મોટી બધી પ્રતિમા છે. જુઓ, ઘણું બધું વિશાળ અહીંયા જગા છે. સ્વામિનારાયણ વાળા અહીંયા પૂજા પાઠ કરતા હોય એટલે અહીંયાના મંદિર બહુ ચોખ્ખાઈ હોય છે. અને જુઓ મંદિર, આ બાજુ ગાર્ડન પણ જબર છે. આ બાજુ પુષ્કળ જગા છે, અહીંયા બહુ મોટી મંદિર છે. અહીંયા જય હનુમાન દાદા. અહીંયા સ્ટોર છે બધી દેશી ઇલાજના. હવે આપણે એની તો વિઝિટ નહીં કરી, પણ બીજી આપણે અહીંયાની બજારની વિઝિટ કરવા જશું, તમને એના પણ વિડીયો બતાવીશું. તો ફાઇનલી દોસ્તો, અત્યારે સાળંગપુર દાદાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જે મોલ છે ને, અંદર આપણે અંદર ગળી ગયા છીએ. તમે વિડીયોમાં જોતા હશો અલગ અલગ પ્રકારના મંદિર, તેમજ લાકડાના મંદિર અને લાકડાની હનુમાન દાદાની કોતર કામ કરેલી ચીજ વસ્તુ તમને વિડીયોમાં જોવા મળશે. તમે અત્યારે વિડીયોમાં જોતા હશો તો હનુમાન દાદાને અલગ અલગ ગળામાં પહેરવાના હાર વગેરે તમે કોસ્ટનરી આઈટમ જોઈ શકો છો. હાલો અત્યારે હું તમને એની બાજુમાં જ તમને બતાવું, જ્યાં તમને અગરબત્તી, ધૂપ, રુદ્રાક્ષ, અલગ પ્રકારના ધૂપ, અંતર વગેરે જેવી તમને આઈટમ હશે. હાલો ફરી એકવાર એની બાજુનો વિડીયો તમને બતાવું, જ્યાં તમને અલગ અલગ પ્રકારની અગરબત્તી, ગુલાબ, ચંપો, મોગરા વગેરે જેવી અહીંયા તમે અગરબત્તી ખરીદી શકો છો. અત્યારે તમે વિડીયોમાં જોયું હશે કે પુસ્તક, શું કે ગળામાં પહેરવાના હાર, ચેન, અંગૂઠી, રિંગ વગેરે જેવી તમને આઈટમ મળી જશે. હવે આ અત્યારે તમે વિડીયોમાં ફોકસ કરીને તમને મિત્રો હું બતાવું છું. તમે એમાં જોઈ શકો છો દાદાના અલગ અલગ પ્રકારના ચેન, એમાં તમને એનો ભાવ પણ નીચે દર્શાવેલો છે, તમે અહીંયાથી ખરીદી શકો છો. હાલો મિત્રો, અત્યારે તમે જોતા હશો જ્યાં તમને 10 થી 20 રૂપિયાથી લઈને 10-12 હજાર સુધીની તમને અહીંયા કોસ્ટનરી આઈટમ તમે જોવા મળે છે. જો તમારે કોઈને ખરીદ્યું તો તમે અહીંયાથી ખરીદી શકો છો. ઘણી બધી પ્રકારની અલગ અલગ ડિઝાઇનમાં છબી તમને જોવા મળે છે. હવે આપણે શોપિંગ મોલની એક્ઝેક્ટ બાજુમાં જ પ્રસાદની વ્યવસ્થા છે, ત્યાં આપણે તમને બતાવું. તમે વાં જઈને પ્રસાદની કોઈ પણ આઈટમ તમે ખરીદી શકો છો, તે 100% શુદ્ધ હોય છે. હવે આપણે સાળંગપુર દાદાને મંદિરની સામે શેનું મંદિર છે, આપણે વાની મુલાકાત લેશું. મિત્રો, આપણે આ કષ્ટભંજન દેવ કુશળ બતાવો તો કષ્ટભંજન દેવના મંદિરની બહાર આપણે આવ્યા તો તેની સામે એક રસ્તો છે, મંદિર છે. આપણે એની વિઝિટ કરીએ. આપણે ખબર નથી શેનું મંદિર છે, તો તમને આજે આની વિઝિટ કરાવી, તો તમે વિડીયોમાં જોડે રહેજો. આપણે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરીને અહીંયાથી સીધા આગળ આવ્યા તો આ ગેટ આવ્યો હતો, એની અંદર આવ્યા તો આમ જુઓ આ મહાવિદ્યાલય છે અમે, પછી અહીંયા મંદિર છે. પાણી પણ આપણે વિઝિટ કરશું, તમને બતાવીશું. આ છે મિત્રો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. આવી જાઓ મારી સાથે, આની વિઝિટ કરાવો. મંદિર દર્શન પણ આપણે કરીશું, તો જોતા રહ્યો આપણે વિડીયો. પ્રદેશ કારોબારી બેઠક ત્યાં બેઠી લાગે છે એટલે આમ જોવો અહીંયા વિદ્યાલય છે મોટી બધી. સામે તમે જોતા હશો ખૂબ જ મોટી એક વિદ્યાલય છે. આ બાજુ જુઓ, આ બાજુ કેન્ટીન છે, સ્વામિનારાયણની કેન્ટીન જે સાદું જમવાનું છે મળે, કેન્ટીન છે. આ બાજુ મંદિર છે, આ બાજુ એક મંદિર છે, એનું પણ આપણે મંદિર દર્શન કરવા જઈએ. હાલો મારી સાથે. હાલો આપણે મિત્રો, સામે તમે મયુરભાઈ જેમ કીધું એ પ્રમાણે આપણે સામે દર્શન કરવા જઈએ છીએ મંદિરના. બગીચો જોવો, આમ આ બગીચો આની ખૂબસૂરતી તમે જો પ્રકૃતિક નજારો જોઈ લો ખાલી. આ બાજુ છે, જોવો કેવું લાગે. આના અમારે ટીમના માણસો. હાલો અત્યારે આપણે પગથિયા પહોંચી ગયા છીએ, હવે જઈએ છીએ.
સ્વામિનારાયણ મંદિર દર્શન કરીએ તેનું મંદિર અમે તમને કહ્યું અમને ખબર નથી અમે પહેલી વાર આવ્યા છીએ તમે બતાવ્યા અમદાવાદ से 100 किलोमीटर બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજનું મંદિર છે તે સ્થાન તમને પૂરેપૂરો મંદિરનો વ્યૂ બતાવી રહ્યા છીએ અત્યારે અમે વચ્ચેની જગ્યા રાખો ભાઈ. ઓકે રાઈટ દર્શન કરી ગયા છે ને હવે आइए दूर से देख सकते हैं જોઈ કે કલાકૃતિ તો જુઓ તમે ઝીણી ઝીણી બારીકીથી કોતરણ કરેલું છે તમે જોતા છો કે ખૂબ જ સાવધાનીપૂર્વક આને કોતરા કામ કરેલ છે આ એક માર્બલ કોતરા કામ થયેલ છે આનું આમાં ઘણો ટાઈમ લાગ્યો હોય છે કુશલભાઈ આ કલાકૃતિ કરવામાં જુઓ તો ઝીણી ઝીણી આ કોતરેલું કામ છે આ મુગુટ જુઓ તમે થોડો મોટો નાની લોકો પ્રદક્ષિણા કરે છે અત્યારે અમે જે મંદિરમાં ગયા એમાં મંદિરમાંથી અમે બહાર નીકળીને હવે સામેના મંદિરમાં જાય છીએ સ્વામીના મંદિરે દર્શન કરવા જાય છે તો પતાય વાના પર શેનું મંદિર છે આપણે પહેલી વાર આવ્યા છીએ ખબર નથી અમે તમારી જેમ પહેલી વાર જ આવેલ છીએ આ વિદ્યાલય છે આમ જો કુશલભાઈ બતાવો તો કેવડી મોટી તમે સામે જોયું હશે તો આ વિદ્યાલય ચલો આવી જાઓ મારી સાથે અમારા મયુરભાઈ જણાવે છે તે પ્રમાણે આપણે આ મંદિરની અંદર જાય છે સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે આપણા ગણપતિ બાપ્પા છે ગણપતિ બાપ્પા મોરિયા આ તીર્થધામનું છે આમ દર્શન સ્થળો છે અહીંયાના આ બાજુ છે પ્રેરણા મૂર્તિ પ્રાંતિતાનંદ સ્વામીમાં છબી છે વિરાજ આસન પણ છે અક્ષરધામ ગમનબાદ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય દેહને આ બિરાજિત કરવામાં છે અહીંયા બિરાજિત કરવામાં આવેલા હતા ત્યારબાદ આગળ જઈએ શાસ્ત્રીજી મહારાજ છે અહીંયા આરામ કરતા તેનો ખાટલો પણ છે હાલમાં અહીંયા મોજૂદ અહીંયા બિરાજ બેસતા એનું આસન પણ છે અહીંયા આરામ અહીંયા સુઈ ગયા આરામનો ફોટો બતાવી દીધો અહીંયા આરામ કરતા એનો પણ અહીંયા રાખેલો છે જે તમે જોઈ શકો અને આ મંદિર જેવું છે આપણે સમજે તો પેલા જમાનામાં શું છે ખબર નથી પણ આ મંદિર જેવું એના ઘર જેવું છે રેઠાણ આ કૂવો છે ઘર છે અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે એની સાથે બેઠેલા છે ઘર છે
આ જગ્યાના બરાબર આપણે ખ્યાલ નથી પણ તમને જોઈએ તો ખબર જ નહીં તો આપણે તમને ઇન્ફોર્મેશન આપીએ છીએ અહીંયાથી આપણે બહાર નીકળીએ ચલો આવી ગયા અમારી સાથે હવે આપણે જવાના છીએ અત્યારે જે મંદિરમાં આપણે ગયા એની ઉપરના માળે વિડીયોમાં જોડાયા રહેજો. પગા ચડીને ઉપર પણ જવાનું છે આપણે તો જાય. આપણે મિત્રો પહેલી વાર જાય છે આ જગ્યાએ એટલે અમને આના વધારે ઇન્ફોર્મેશન નથી. અમે જે પણ કાંઈ અહીંયા લખેલું હોય તેમાંથી વાંચીને તમને અમે સંભળાવી રહ્યા છીએ. અને અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે, ભગવાન શ્રી સ્વામિનારાયણ છે અને ગોપાળાનંદ સ્વામી પણ છે. 3 સ્વામી છે તમે દર્શન કરી શકો છો. દર્શન કરાવી વાંચી શકો છો. તમને જે પ્રમાણે વિડીયોમાં દ્રશ્ય જોવા મળે છે તે તમે પોતે નામ વાંચી શકો છો. આની અમારે પાસે ફૂલ ઇન્ફોર્મેશન તો નથી તો તમે વાંચીને આ બધાની શું કે માહિતી મેળવી લેજો. ગોપાલનાથ ભગવાન છે, રાધિકાજી છે, હરિકૃષ્ણ મહારાજ છે અને મુકુંદ બ્રહ્મચારી છે. તેના પર તમે દર્શન કરી શકો છો. વિશાલ આ બાજુ આવો આ એક ખૂબ જ મોટો અને સુંદર ઘુમ્મટ છે, તમે જોઈ શકો છો અત્યારે વિડીયોમાં. અને આ આખા મંદિરનું કામ માર્બલથી કરેલ છે, કરવામાં આવે છે. આમાં પૂરેપૂરી કોતરણ કામ જ છે અને આ એક ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાવાળું કામ છે. વાહ દેવેન્દ્રભાઈ છે આ બાજુ ભાઈ છે અમારા કેવિનભાઈ. તો મિત્રો આજના વિડીયો આટલું જ છે. અવનવા વિડીયો જોવા માટે ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો આપણે વિડીયો માટે મહાદેવ મિત્રો.